રાજકોટમાં રાજનગર ચોકના માલવિયામાં માથાકૂટ થઈ હોવાનું સામે આવી રહ્યું છે। રાજકોટમાં રાજનગર ચોકના માલવિયામાં માથાકૂટ થઈ હતી। અસામાજિક તત્વોએ ધાર્મિક લાગણીને પહોંચાડવામાં ઠેસ આવી હતી। જોકે એક ટોળાએ લાગણીને ઠેસ પહોંચાડવા ધાર્મિક તસવીરોને આગ ચાંપી હોવાનું સામે આવી રહ્યું છે। રાહદારીઓએ અગ્નિચાપનો જોકે વિરોધ કર્યો હતો, ત્યારે રાજકોટમાં જોકે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી હોવાની ઘટના સામે આવી રહી છે। ધાર્મિક લાગણીને ઠેસ પહોંચતા રાહદારીએ પોલીસને સમગ્ર ઘટનાને લઈને જાણ કરી હતી। માલવિયાનગર પોલીસ અને એસઆરપી પર સમગ્ર ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી। માલવિયા પોલીસે સમગ્ર મામલો થાણે પાડ્યો હતો। ત્યારે રાજકોટમાં રાજનગર ચોકના માલવિયામાં માથાકૂટ થઈ હોવાનું સામે આવી રહ્યું છે। અસામાજિક તત્વોએ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી હોવાનું સામે આવી રહ્યું છે। એક ટોળાએ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવા માટે ધાર્મિક તસવીરોને આગે ચાંપી હોવાનું સામે આવ્યું છે। વધુ વિગત સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાયા છે। જે ધ્રુવ, રાજકોટમાં જોકે એક ટોળાએ ધાર્મિક તસવીરોને આગે ચાંપી હોવાનું સામે આવી રહ્યું છે, શું છે વધુ વિગત? આ ચોક્કસથી રાજકોટના રાજનગર ચોકમાં ક્યાંક માથાકૂટ થયાની જે વાત છે તે સામે આવી હતી। રાજકોટના માલવિયાનગર વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવા માટે કૃત્ય કરવામાં આવ્યું હતું। અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવા માટે ધાર્મિક તસવીરોને ક્યાંક આગ ચાંપી હતી। ખાસ તો જે રાહદારીએ ક્યાંક અગ્નિચાપનો વિરોધ કર્યો હતો અને રાહદારીએ પોલીસને પણ જાણ કરી હતી। ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચે તે માટે રાહદારીએ પોતાનો એક પ્રયત્ન છે તે કર્યો હતો। ત્યારે કહી શકાય કે માલવિયાનગર પોલીસ અને જે એસઆરપીની જે ટુકડી છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી। કોઈ તણાવની સ્થિતિ ન સર્જાય તે પહેલા પોલીસ અને એસઆરપીની ટીમ પહોંચતા કહી શકાય કે તણાવની સ્થિતિ ન ઘટી। માલવિયાનગર પોલીસે ક્યાંક સમગ્ર મામલો છે તે ઠાળે પાડ્યો। સ્થાનિક આગેવાનોને બોલાવીને સમગ્ર મામલો ઠાળે પાડવાની જે કોશિશ છે તે કરવામાં આવી અને ક્યાંક તેમાં ડીસીપીએ પણ મુખ્ય ભૂમિકા નિભાવી અને ડીસીપીએ બંને પક્ષોને સમાધાન કરાવ્યું અને કહી શકાય કે એક એ વાત થઈ હતી કે જે ધાર્મિક પોસ્ટર શા કારણે ફેલાવ્યા, એક મોટો એક સવાલ ક્યાંક ઉભો થઈ રહ્યો હતો। ત્યારે બીજી બાજુ ડીસીપીએ પણ મીડિયા સાથેની વાતચીતમાં એવું જણાવ્યું કે કોઈ પણ પ્રકારના ધાર્મિક પોસ્ટર સળગાવવામાં નથી આવ્યા, આવી વાત ડીસીપી તરફથી મળી રહી છે। ત્યારે બીજી બાજુ ક્યાંક આજે જે રાહદારી છે તેની પાસે પુરાવા હોવાની પણ વાત અત્યારે ચર્ચાઈ રહી છે કે ક્યાંક જે આજે જે પોસ્ટર સળગાવ્યા તેના પુરાવા આજે રાહદારી પાસે છે। આ પ્રકારની ચર્ચા પણ હાલ શરૂ થઈ છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। રાજકોટમાં અસામાજિક તત્વોએ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી હોવાની ઘટના સામે આવી રહી છે।